નાથજીની જળયાત્રાનો પ્રારંભ 14 ગજરાત સાથે જળયાત્રાનો પ્રારંભ થયો। સાબરમતી સોમનાથના આરે આ જળયાત્રા પહોંચશે। સાબરમતી નદીમાં કરવામાં આવશે ગંગા પૂજન। 108 કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે। સવારે 10 વાગે ભગવાનનો જળાભિષેક કરાશે। બપોરે 12 વાગે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાબરમતી નદીમાં ગંગા પૂજન કરવામાં આવશે। ગજરાજ ધજા પતાકા સહિત આ જળયાત્રાનો પ્રારંભ થયો છે। 108 કળશમાં સાબરમતી નદીનું જે જળ છે તે જળ લાવવામાં આવશે। સવારે 10 વાગે આ જે જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચ્યા હતા। ભગવાન કે જે ખુદ હવે નગરચર્યાએ નીકળવાના છે તે પહેલાની જે તમામ વિધિઓ છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જળયાત્રાનો પ્રારંભ કે જે 14 ગજરાજ સાથે આ જળયાત્રાનો પ્રારંભ થયો છે। મોટી સંખ્યામાં બળદગાડા સાથે લોકો જોડાયા હતા। સોમનાથ આરે તેઓ પહોંચશે। બપોરે 12 વાગે મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન। સૌ કોઈ આતુર છે જેના આગમનને લઈને, સૌ કોઈ વ્યાકુળ છે જેમના વધામણા લેવા માટે। એ રથયાત્રાના શ્રી ગણેશ એટલે કે જળયાત્રાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે, કારણ કે એવું કહેવાય છે કે રથયાત્રાની આ પ્રારંભિક વિધિ સ્વરૂપે જગન્નાથ મંદિરથી 108 કળશની આ જળયાત્રા નીકળતી હોય છે। શણગારેલા ગજરાજ ભજન મંડળી 108 કળશને લઈને ભક્તો પહોંચે છે સાબરમતી સોમનાથ મુદરના આરે। જો કે આ જળયાત્રાને લોકો નાની રથયાત્રા